ગામ જે બરડા પંથકમાં છે પીજીવીસીએલનો પ્રોબ્લેમ છે તેને લઈને કચેરી ખાતે મોટી માત્રામાં ખેડૂત આવ્યા છે। ફટાફટ વિડીયો શેર કરી દેજો જેથી વધુ લોકો સુધી પહોંચી શકે। પોરબંદરની પીજીવીસીએલ કચેરી ખાતે મોટી માત્રામાં ખેડૂતો આવી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્ય લાઈવ જોઈ શકો છો। લાઈવ જોવા માટે ફેસબુક પેજને ફોલો કરો। ફટાફટ વિડીયો શેર કરી દો જેથી બીજા લોકોને પણ આ માહિતી મળી રહે। फटाफट वीडियो शेयर करी देवो। फटाफट वीडियो शेयर करी देजो। पोरबंदरना पीजीवीसीएल खाते जे आ लोको दौड़ी आव्या छे सीधा दृश्य तमे लाइव जोई शको छो। પોરબંદરના પીજીવીસીએલ ખાતે ખેડૂતો પહોંચી આવ્યા છે જેની સમસ્યા લઈને જે અધિકારીઓ સાંભળવા તૈયાર નથી। જો તમે સીધા દ્રશ્ય લાઈવ જોઈ શકો છો। ફટાફટ વિડીયો શેર કરી દેજો। फटाफट वीडियो शेयर कर देजो जेથી તમામ લોકો લાઈવમાં જોડાઈ શકે। फटाफट वीडियो शेर कर देजो। जे तमाम दृश्य तमे लाइव जोई रह्या छो। पोरबंदरनी पीजीवीसीएल खाते खेडूतो पहोंच्या छे जेनी समस्या लईने अधिकारीओ सांभळवा माटे पण तैयार नथी। जो तमे सांभળી सीधा दृश्यमां जोई शको छो। फटाफट वीडियो शेर કરી દેજો। પોરબંદર પીજીવીસીએલ ખાતે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો लेखित आपी दियो कि भाई अमर बाबू जब नखो हमें हमारी रीते हमारे सामने से आने को क्या लेखित आपी दियो कि भाई हमारा आत्मा નથી हमारे नहीं खाई ये पता नहीं तुम्हें जावाना है तो लेखित आपी दियो तुम्हें हमें हमारे लोगों को ले आई हो हमें ताकि नहीं करते जब भाई को अपने ठोकी न सकता ध्यान से हमने लेती नहीं ये दे हमने अनुकूल भौतिक रीते हारी वस्तु हमने कोई समय जान करेंगे तो हमने जान नहीं हमने लेखित आपी दियो हमारे कोई जरूरत नहीं।
આપણી સાથે હિતેશભાઈ જોડા. હિતેશભાઈ, શું સમસ્યા છે ને કઈને લઈને આપણે રજૂઆત કરવા આવ્યા છે? અત્યારે 5 ગામની સમસ્યા છે અને 5 ગામના લોકોને બગોદર જવું નથી અને નવો 60 જેવી એમાં 2 ભાગ પડ્યા બગોદર ને મજીવાડા. એમાં અને વિસાવાડાથી માંડીને મિયાણી સુધીના ગામડાઓ છે 5 ગામો, એને અહીંયા જોડવામાં આવે છે બગોદરનું છે અને આ બધા ખેડૂતોને બગોદર નીચે જવા નથી માંગતા. એ બાબતમાં આજે એસી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. એસી સાહેબ આજે અહીંયા છે ને કાર્યપાલક એન્જિનિયરને મળ્યા છે અને અત્યારે ખેડૂતોનું ઉગ્ર આંદોલન થશે જો આ બધા ખેડૂતોને ટૂંકામાં કોસ્ટલમાં જ રહેવાનું થાય છે. અને ખેડૂતોની એ સમસ્યા છે કે ટ્રાવેલિંગ બાબતમાં ઓફિશિયલ કામમાં બહુ ખેડૂતો હેરાન થશે. 20% એવા લોકો છે કે એને મારા કોઈ વાહન નથી અને વાહન ન હોય તો કેવી રીતના આવે અને 35 કિલોમીટર સુધી આવવાનું થાય એ માટે. આપણી સાથે બીજા ખેડૂત સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે અલગ અલગ ગામના ખેડૂતો છે અહીં આવ્યા છે. આપ તમે દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો, આપણે જે એની સમસ્યા છે તો સમસ્યાને લઈને જે તમામ મુદ્દા પર લાઈવ હતા ને અલગ અલગ મુદ્દા પર લાઈવ જોવા માટે ફેસબુક પેજને ફોલો કરો. ફરી મળીશું થોડી જ વારમાં નવા લાઈવ સાથે.